સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મૌદા કેન્દ્રમાં 2000 થી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા। વિદ્યાર્થીઓનું કરાયું ઉષ્માભર્યું સ્વાગત। તારીખ 24/2/2024 થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 એસએસસી અને ધોરણ 12 એચએસસી બોર્ડ પરીક્ષાઓનો રાજ્યભરમાં સુચારુ પ્રારંભ થયો છે। મૌદા કેન્દ્ર ખાતે પણ પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં યોજાઈ હતી। મૌદા કેન્દ્ર હેઠળની શ્રીમતી એસપી શાહ હાઈસ્કૂલ, મૌદા નાગરિક કન્યા વિદ્યાલય, કેએમ પ્રાથમિક શાળા, કોહિનૂર હાઈસ્કૂલ તથા પંચજન્ય સ્કૂલ ખાતે પરીક્ષા કેન્દ્રો ગોઠવવામાં આવ્યા હતા। કુલ 47 બ્લોકમાં આશરે 1500 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની ગુજરાતી વિષયની પરીક્ષા આપી હતી, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અંદાજે 500 વિદ્યાર્થીઓએ અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષામાં હાજરી નોંધાવી હતી। વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધારવા માટે મૌદા કેળવણી મંડળ તેમજ કોહિનૂર શાળાના સંચાલક મંડળ દ્વારા પરીક્ષાર્થીઓને ચોકલેટ અને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ અનોખી પહેલને વિદ્યાર્થીઓને વાલીઓએ વધાવી લીધી હતી। વિદ્યાર્થીઓના ઉત્સાહવર્ધન માટે સંજયકુમાર પંચાલ, રશ્મિભાઈ ડી શાહ, મહેશભાઈ પટેલ, રૂપેશભાઈ રાઠોડ સહિત વિવિધ સંસ્થાઓના આચાર્યો અને મહુધા શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દરેક પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તે માટે જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી। સુરક્ષા, સ્વચ્છતા અને શિસ્તબદ્ધ આયોજનને કારણે પ્રથમ દિવસની પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી। મૌદા કેન્દ્ર ખાતે પરીક્ષાનો આરંભ ઉત્સાહ અને સકારાત્મકતા સાથે થયો હોવાનું જોવા મળ્યું હતું। રિપોર્ટર જયદીપ કટારિયા, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, મહુધા। મારો પરિચય સંજયકુમાર એન પંચાલ, આચાર્ય શ્રી એસપી શાહ હાઈસ્કૂલ, મહુધા। આજરોજ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં એસએસસી અને એચએસસીની જાહેર પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે, ત્યારે મહુધા કેન્દ્રમાં એસપી શાહ હાઈસ્કૂલમાં એસએસસીમાં 10 બ્લોક, કેએમ પ્રાઇમરીમાં 10 બ્લોક, મહુધા નાગરિક કન્યા વિદ્યાલયમાં 10 બ્લોક, કોહિનૂર હાઈસ્કૂલમાં 13 બ્લોક અને પંચજન્ય વિદ્યાલયમાં 4 બ્લોકમાં લગભગ 1500 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા શાંતિથી આપી રહ્યા છે। દરેક વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે સાથે મહુધા શહેરના અગ્રગણ્ય નાગરિકો, મહુધા કેળવણી મંડળના પ્રમુખ શ્રી રશ્મિભાઈ, મંત્રી શ્રી મહેશભાઈ, મહુધા નગરપાલિકાના પ્રમુખ શ્રી રૂપેશભાઈ તથા કોહિનૂર શાળાના આચાર્યશ્રી તથા વિવિધ સંસ્થાઓના આચાર્યો વિદ્યાર્થીઓને ફૂલ અને ચોકલેટ આપી એમનું સ્વાગત કર્યું હતું। એચએસસીમાં 12મા ધોરણમાં અર્થશાસ્ત્રના પેપરમાં પણ મહુધા એસપી શાહમાં 13 બ્લોક અને કન્યા વિદ્યાલયમાં 4 બ્લોકમાં જુદા જુદા ગામડાઓના લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે શાંતિ રીતે પરીક્ષાઓ આપી રહ્યા છે। વિદ્યાર્થીઓના વર્તન પરથી એવું લાગે છે કે વિદ્યાર્થીઓ પેપર આપીને ખૂબ ખુશ છે અને પેપર એકંદરે સરળ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।